પછી જે મારી ગતિ ચાલી છે ને એ ખૂબ ચાલી છે. સાથે સાથે મને લખવાનો પણ શોખ છે. એટલે 12 નાટકો તો લખું છું, તો સાથે સાથે મારા ઘણા પુસ્તકો પણ આવી ગયા છે, ઘણા એવોર્ડ પણ મળ્યા છે. લગભગ હું માનું તો મારા પુસ્તકોના અમૃત પ્રીતમ, ડૉક્ટર ગીજુભાઈ બધેકા, ગુજરાત સાહિત્ય અકાદમીના 4 એવોર્ડ મળ્યા છે. એ સિવાય અનેક કલા સંસ્થાઓ. મિત્રો, ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા હેમાબેન મહેતા, આજે એમના વિશે આપણે જાણીએ તો સાથે આજે આપણને ખબર પડી કે લેખક પણ છે. મિત્રો, એટલે પેલી ગુજરાતીમાં પેલી કહેવત છે ને કે વડ તેવા ટેટા અને મા તેવા બેટા. એમની બંને દીકરીઓ પણ આ જ કલા ક્ષેત્રમાં જેમને પ્રવેશ કર્યો છે, એમને ઘણી બધી સ્ટ્રગલ કરી છે, ઘણી બધી મહેનત કરી છે. સાથે આજે આપણી જોડે એમનું પોતાનું કિંમતી સમય નીકાળી સિને સરિતાના માધ્યમથી આ પ્લેટફોર્મ પર આજે આપણી વચ્ચે હાજર છે. તો હેમાબેન, આપની અભિનયની યાત્રા, આપેલ મળેલ સન્માન અને સહકાર જે આપણે આપેલ મળ્યું હોય એવોર્ડ, સન્માનપત્ર કંઈ તમારા દર્શક મિત્રોને પ્લીઝ તમે જણાવશો? એવોર્ડની સંખ્યા ગણું તો 40થી પણ વધારે એવોર્ડ મને મળ્યા છે. ઘણી બધી સંસ્થાઓમાં ખૂબ જ માનસભર મને બોલાવી છે. ગુજરાત કલાકાર સંઘ અમે પોતે જ ચલાવતા હતા. સિનિયર આર્ટિસ્ટ ફોરમ પણ હાલ અમે ચલાવી રહ્યા છે 18 વર્ષથી. એ સિવાય પણ જમનિકામાં કામ કર્યું, ફિલ્મોમાં કામ કર્યું. જય ભવાનીમાં મને સપોર્ટિંગ એક્ટ્રેસનો ગુજરાત ગવર્મેન્ટ તરફથી એવોર્ડ મળેલો. ત્યારબાદ બોમ્બેમાં પણ પ્રાગજીભાઈ ડોસરનો દીવો, એમાં મધુકર રાંદેરી એટલે સિદ્ધાર્થ રાંદેરીના પપ્પાના તરફથી પણ મને એવોર્ડથી મારું સન્માન કરેલું. અમદાવાદની અંદર કહું તો નાનુભાઈ સુરતી એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા રાઇફલ ક્લબમાં પણ મને એવોર્ડ મળ્યો છે. મારી કલા પ્રવૃત્તિ માટે પણ મળ્યો છે અને મને લેખિકા તરીકે પણ ઘણા એવોર્ડ મળ્યા છે. અને હાલમાં જ ગયા વર્ષે મને આટલી સુંદર સિને સરિતા તરફથી પણ માન્ય શ્રી ગૌરાંગભાઈ વ્યાસના હસ્તે પણ મારું સન્માન થયું છે. એટલે સન્માન એટલે મારા પોતાનાથી સન્માન થયું છે. મને એવું ક્યારેય પણ નથી લાગ્યું મને રાજ્યપાલ તરફથી મળ્યો કે આમના વરદ હસ્તે મળ્યો, પણ મને એવું થયું છે કે જ્યાં જ્યાં મેં કામ કર્યું છે ને ત્યાં મને સપોર્ટ બહુ મળ્યા છે. અને આજે પણ મને ક્યારેય પણ નથી લાગ્યું હું અજાણી જગ્યાએ કામ કરું છું. દરેકને હું મારા પોતાના બનાવું છું. અને જેમ કે છે દૂધમાં સાકર ભળે, અને કોઈ પણ તકલીફ હોય પણ હું સાથે ઊભી રહું છું. કઈ કલાકારને તકલીફ હોય તો પણ હું એને મદદ કરું છું. અને મને પણ ક્યાં જરૂર હોય તો વિના સંકોચ હું મદદ કરું છું. એટલે સાહિત્ય જગત છે કે કલા જગત છે કે ફિલ્મ જગત, કોઈ પણ કહું, આજે અસરાબેનથી માંડીને અરુણાબેનથી માંડીને રાગિણી, દીપક ઘીવેલા, આજે પણ મારા 50 વર્ષના સંબંધો એમ જ અડીખમ છે. સૌથી સારું પાસું એક કુશળ સંગઠક છે. મને ચોક્કસ એવી શ્રદ્ધા છે કે એમના સાથે આમ કંઈ મેળ ન પડતો હોય એવો કલા જગતનું કોઈ વ્યક્તિ નહીં હોય. કારણ એમનો સ્વભાવ બધાની સાથે મળી જવું, પોતાનું વ્યક્તિગત અહંકાર એક બાજુ રાખીને માત્ર કલાને પ્રોત્સાહન માટેનું જ કામ કરવું. એટલે હું હેમા મહેતાની આ સમગ્ર કલા યાત્રા માટે મારી વ્યક્તિગત રીતે અને કલા સંસ્કૃતિક વિભાગના પૂર્વ મંત્રી તરીકે કલાની અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા એક વ્યક્તિ તરીકે એમને હજુ પણ આટલા જ ઉત્સાહથી ને આટલી જ સ્ફૂર્તિથી તેમની આ યાત્રા સતત ચાલુ રહે, એમને નિરામય મળે, એનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રહે અને એ પોતાને કલા સૂઝથી અનેક સરસ સર્જનો કરતા રહે એવી શુભકામના. અને ફરીથી હેમાબેન મહેતાની આટલી લાંબી વૈભવશાળી કલાયાત્રા માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.
સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.